એનઆરઆઈ મહિલાની પર્સની ચોરી કરનારને ઝડપી પાડી લાખોના મુદ્દામાલ રેલવે એલસીબીએ રિકવર કર્યો હતો। આ કેસમાં ફરિયાદી મહિલા મૂળ અમદાવાદના છે અને હાલ તેઓ નાઇરોબી, કેન્યા રહેતા હતા। તાજેતરમાં તેઓ ભારત આવીને મિરજ બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ જઈ રહ્યા હતા। દરમિયાન તેમના પર્સમાં પાસપોર્ટ, સોના ચાંદીના દાગીના, ફોરેન કરન્સી વગેરે મૂકી રાખ્યા હતા। મુસાફરી દરમિયાન તેમની ઊંઘનો ફાયદો લઈને તસ્કરે લેડીઝ પર્સની ચોરી કરી હતી, જે મામલે આણંદ રેલવે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। રેલવે એલસીબીના એએસઆઈની બાતમી મળી હતી, જેના આધારે રેલવે એલસીબીની ટીમો ઇરફાન ઉર્ફે ઢેમા શકુરભાઈ તૈલી, રહેઠાણ ડાંબાવાલી ચાલી ખાનની શેરી પાસે જમાલપુર પગથિયા અમદાવાદ સુધી પહોંચી હતી। તેની પાસેથી સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન, અમેરિકન ડોલર અને કેન્યાની સીલિંગ કરન્સી મળી હતી। કુલ ₹5,02,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા આણંદ રેલવે પોલીસમાં નોંધાયેલો ચોરીનો કેસ ઉકેલાયો હતો। આરોપી ઇરફાન સામે સુરત રેલવે પોલીસ, અમદાવાદ રેલવે પોલીસ, રતલામ રેલવે પોલીસ, ગાયકવાડ હવેલી પોલીસ, અમદાવાદ ચોરી તથા મારામારીના અંગેના ગુના નોંધાયેલ છે।